હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ઈ-લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિષય વિજ્ઞાન ધોરણ 8 ચેપ્ટર નંબર 10 સેમેસ્ટર 2 ચેપ્ટરનું નામ છે તરુણાવસ્થા તરફ। હવે આગળના લેક્ચરની અંદર છે તમે તરુણાવસ્થા કોને કહેવાય, એની સમય મર્યાદા ક્યાં સુધીની હોય એના વિશે અભ્યાસ કરી ગયા। ત્યારબાદ તરુણાવસ્થામાં જોવા મળતા બદલાવો વિશે પણ આપણે માહિતી મેળવેલી, બરાબર। અને ત્યાર પછી આપણે એક ટોપિક જોયો તો 10.2 યૌવનારંભમાં થતા ફેરફારો। એની અંદર સબ પોઈન્ટ પહેલો જોયો તો કે ઊંચાઈમાં વધારો, કે યૌવનારંભની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો છે એ તરુણની અંદર જોવા મળે છે, તો એના વિશે આપણે માહિતી મેળવી હતી। એની અંદર આપણે જોયું હતું ઊંચાઈમાં વધારો, એની અંદર પ્રવૃત્તિ નંબર 10.1 કરેલી હતી, જેની અંદર તમને છે એક ટેબલ આપેલું હતું, બરાબર, જેની અંદર પૂર્ણ ઊંચાઈની ટકાવારી છે છોકરા અને છોકરીઓની આપેલી હતી અને એની એજ આપેલી હતી। અને પ્રવૃત્તિ 10.2 ની અંદર ઈ વેલ્યુ છે એને આપણે ગ્રાફની અંદર પ્લોટ કરીને ગ્રાફિકલ વેલ્યુ કેવી રીતે મળે એ પણ આપણે જોયું હતું, બરાબર। તો એની અંદર આપણને શું જોવા મળ્યું કે એઝ કમ્પેર ટુ બોયઝ છે ગર્લ્સની ઊંચાઈ છે એ ઝડપથી વધે છે। શા માટે? તો કારણ કે ગર્લ્સની અંદર છે તરુણાવસ્થા 1 થી 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે, એના વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર। તો આપણો એ સબ પોઈન્ટ પહેલો છે કે ઊંચાઈમાં વધારો એ કમ્પ્લીટ થઈ ગયો। હવે આજે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું કે શારીરિક આકારમાં બદલાવ। સૌપ્રથમ પહેલું જોયું હતું કે ઊંચાઈમાં થતો વધારો એ સૌથી મોટો દેખીતો બદલાવ છે, એ છોકરા અને છોકરીઓની અંદર જોવા મળે છે। ત્યાર પછીનો આજે આપણે જોશું બીજો પોઈન્ટ શારીરિક આકારમાં બદલાવ, એટલે કે શરીરની અંદર છે કેવા કેવા પ્રકારના બદલાવ થાય છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ કેવો હોય છે તો કે પહોળો હોય છે। ફોર એક્ઝામ્પલ ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તમે તમારું જ ઉદાહરણ લઈને જો તો તમારો શોલ્ડરનો એરિયા અને ચેસ્ટ વાળો એરિયા જે હોય એ સ્ટાન્ડર્ડ 1 અને 2 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરતા કેવો હોય તો કે શોલ્ડરનો જે એરિયા છે એ પહોળો હોય અને છાતીનો ભાગ છે એ પણ કેવો હોય તો કે પહોળો હોય। હવે એનું કારણ શું છે તો કે એનું કારણ એ છે કે તેઓ છે એ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, અને યૌવનારંભમાં પ્રવેશ કરવાની સાથે જ એની અંદર શું વિકાસ થવા માંડે છે તો કે એ પ્રજનન કરવા માટે સક્ષમ બને છે અને એના દરેકે દરેક શારીરિક અંગો છે એ વિકાસ પામવા માંડે છે। હવે વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને કેવો થઈ જાય છે તો કે પહોળો થઈ જાય છે, અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ છે એ પહોળો થઈ જાય છે। છોકરાઓની અંદર જે ખભાનો ભાગ છે, બરાબર, શોલ્ડરનો એરિયા એકદમ ફૂલાઈને કેવો થઈ જાય ફેલાઈને તો કે પહોળો થઈ જાય, અને છોકરીઓની અંદર જે કમરનો નીચેનો ભાગ છે, બરાબર, હિપ વાળો એ કેવો થઈ જાય તો કે પહોળો થઈ જાય છે, બરાબર। હવે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે, એટલા માટે તમે જો તો બોયઝના હાથ છે એકદમ મસલ્સ વાળા હોય, કારણ કે એના જે હાથનો જે ભાગ છે એની અંદર જે મસલ્સ આવેલા હોય એકદમ સ્ટ્રોંગ હોય, અને ગર્લ્સ કરતા છે બોયઝની અંદર એ સ્નાયુઓ એકદમ મજબૂત હોય અને વધારે વિકાસ પામેલા હોય, બરાબર। અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ છે એ અલગ અલગ પ્રકારના હોય છે। આપણે આગળ જ વાત કરેલી કે છોકરાઓની અંદર શોલ્ડરનો એરિયા વધી જાય છે, એવી રીતે છોકરીઓની અંદર કમરની નીચેનો ભાગ કેવો થઈ જાય છે તો કે પહોળો થઈ જાય છે। હવે બાજુની આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જેવી રીતે એજ વધે છે એમ એમ છોકરા અને છોકરીઓની અંદર અલગ અલગ પ્રકારના બદલાવો છે એ આવતા હોય છે। હવે અહીંયા તમને આકૃતિની અંદર 20 વર્ષ, 30 વર્ષ, 40, 50 અને 60 આટલા 5 તબક્કામાં છોકરા છે એની હાઈટ છે કેવી જોવા મળે છે, બરાબર, એની અંદર કેવા કેવા પ્રકારના બદલાવો આવે છે એ તમને દર્શાવવામાં આવેલું છે। એવી જ રીતે છોકરીઓની અંદર પણ અલગ અલગ પ્રકારના ચેન્જીસ જોવા મળે છે, એ પણ તમને બાજુની આકૃતિમાં બતાવવામાં આવેલું છે। અને છેલ્લે જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર આવી જાય ત્યારે એના વાળ છે સફેદ થઈ જાય, બરાબર, એની સ્કિન છે થોડીક લચીલી બની જતી હોય છે,
બરાબર, એનું શરીર છે પણ અમુક અંશે થોડુંક વાંકું વળી જતું હોય છે. આવી રીતે અલગ અલગ પ્રકારના બદલાવ છે એ પુરુષ અને સ્ત્રીની અંદર જોવા મળે છે. શેના લીધે? તો કે એજના લીધે, અને અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ ત્યારે ઓછા સ્ત્રવિત થતા હોય એટલા માટે છે એની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો છે એ જોવા મળે છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિના શરીરનો આકાર છે અમુક અંશે અલગ અલગ પ્રકારનો હોય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, તો કે ત્રીજો પોઈન્ટ, અવાજમાં બદલાવ. આપણે બે જોયું કે ઊંચાઈમાં વધારો, બરાબર, ત્યાર પછી જોયું કે શારીરિક આકારમાં બદલાવ. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ છે એ ફાટવા લાગે છે, એટલે કે ઘોઘરો થઈ જાય છે? હવે યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત છે એ થાય છે, બરાબર. હવે આપણા ગળાની અંદર છે એ સ્વર પેટી આવેલી હોય છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ કે એડમ્સ એપલ તરીકે ઓળખવામાં આવે છે. અને છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. હવે તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું હોય કે છોકરાઓને જે ગળાનો ભાગ છે ત્યાં એક તમને બહાર છે એક આમ સર્કલ જેવું જોવા મળે, એ શું હોય? તો કે એ છે સ્વર પેટી. એને શું કહેવાય? તો કે એડમ્સ એપલ. ઈ છે જ્યારે છોકરાઓની અંદર વિકાસનો સ્ટેજ ચાલતું હોય ત્યારે વિકાસ પામીને કેવી થઈ જાય? મોટી. એટલા માટે જ છોકરાઓનો અવાજ છે એમાં બદલાવ આવે છે. હવે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ છે ઉપસી આવે છે, જેને આપણે શું કહી? તો કે કંઠમણી અથવા તો એડમ્સ એપલ તરીકે આપણે ઓળખીએ છીએ. જે ગળાનો ભાગ છે ત્યાં તમને ઉપસેલી થોડીક જગ્યા છે જોવા મળે, ત્યાં શું આવેલું હોય? તો કે કંઠમણી. એ તમારે ખાસ યાદ રાખવાનું છે, ઓપ્શનની અંદર પૂછાઈ શકે એવું છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. છોકરીઓની અંદર છે સ્વરપેટી છે એ દેખાતી નથી બહારની બાજુ, બરાબર. તમે ક્યારેય ઓબ્ઝર્વ કરો તો તમને ખબર પડશે. તમે તમારા નેકની અંદર જ્યારે હાથ ફેરવશો આગળની સાઈડ તો તમને છે કંઠમણી બહાર દેખાશે નહીં. જ્યારે છોકરાઓની અંદર તો તમે એને સામેથી જોશો તો જ તમને દેખાશે. હવે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ કેવો હોય? તો કે ઊંચો અને તીણો હોય છે, એકદમ જાડો હોતો નથી, એટલે કે ઘોઘરો છે અવાજ હોતો નથી. ઊંચો અને કેવો હોય? તો કે તીણો હોય. જ્યારે છોકરાઓનો અવાજ છે એ કેવો હોય? તો કે ભારે હોય છે. આ પણ યાદ રાખવાનું છે. હવે તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ કેવો થાય? તો કે ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ છે કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ છે કેવો થઈ જાય? તો કે નોર્મલ એટલે કે સામાન્ય થઈ જાય છે. જ્યારે છે કંઠમણી છે એના સ્નાયુઓ છે એની અંદર સતત વૃદ્ધિ થવા લાગે, બરાબર. એના લીધે શું થાય? તો કે અવાજ ઘોઘરો થઈ જાય અને થોડાક દિવસો અથવા તો અઠવાડિયા બાદ એ પાછું કેવું થઈ જાય? તો કે નોર્મલ થઈ જાય છે. હવે તમને બાજુની આકૃતિની અંદર વૃદ્ધિ પામી રહેલી કંઠમણી છે છોકરાઓની અંદર કેવી છે તમને બતાવવામાં આવેલી છે, બરાબર. અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે કે જ્યારે આપણું ફેસનો એરિયા કવર થઈ જાય ત્યારથી નીચે ગળાના ભાગમાં તમે અહીં ઉપસેલી જગ્યા જોઈ શકો છો. આ શું છે? તો કે એડમ્સ એપલ એટલે કે કંઠમણી, બરાબર. એવી જ રીતે તમને બીજી આકૃતિ બાજુમાં આપેલી છે, એમાં પણ દર્શાવવામાં આવેલું છે કે છોકરાઓની અંદર ગળાના ભાગમાં તમે જોઈ શકો છો કે એક ઉપસેલો છે ભાગ છે જોવા મળે છે. આને શું કહેવાય? તો કે કંઠમણી. ત્યાર પછીનો ટોપિક જોઈએ, તો કે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો, બરાબર. આપણે 3 પોઈન્ટ જોઈ લીધા. આપણો ચોથો પોઈન્ટ છે તો કે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ, બરાબર. હવે શરીરની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી ગ્રંથિઓ છે એ આવેલી હોય છે. ઉદાહરણ તરીકે કે આપણા મોઢાનો જે અંદરનો ભાગ છે, બરાબર, એની અંદર જીભની નીચેના ભાગમાં લાળ ગ્રંથિ આવેલી હોય છે. લાળ ગ્રંથિનું કાર્ય શું છે? તો કે લાળ રસનો સ્ત્રાવ કરે છે, જેના લીધે શું થાય? તો કે આપણે જે ખોરાક લીધો હોય એનું અંદર સ્ટાર્ચ રહેલું હોય છે એનું ડિગ્રેડેશન થઈ જાય છે, એટલે ખોરાક પચવામાં ફટાફટ એને ટાઈમ લાગતો નથી. હવે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ છે એ તરુણાવસ્થામાં છે એ વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે
કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. હવે પ્રસ્વેદ ગ્રંથિ છે એમાંથી જ્યારે સ્ત્રાવ થાય એટલે આપણને તમને જે શરીર ઉપર પરસેવો વળે છે બરાબર એ છે એ બહાર નીકળે છે. અને તૈલી ગ્રંથિઓના લીધે શું થાય તો કે જે સ્કિન છે એ આપણી કેવી થઈ જાય તો કે એકદમ ઓઇલી થઈ જાય અને એના લીધે શું થાય તો કે ચહેરા ઉપર ફોડલીઓ અને ખીલ છે એ થઈ જાય છે. હવે પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ છે એ શેના દ્વારા કરે તો કે વાહિનીઓ દ્વારા છે પોતાનો સ્ત્રાવ કરે છે. અલગ અલગ પ્રકારની ગ્રંથિ છે એ અલગ અલગ પ્રકારની વસ્તુનો સ્ત્રાવ કરે છે. પ્રસ્વેદ ગ્રંથિ છે એ પરસેવાનો સ્ત્રાવ કરે. તૈલી ગ્રંથિ છે એ આપણી સ્કિનને કેવી બનાવે તો કે ઓઇલી છે બનાવે, કારણ કે સ્ટીકી મટીરિયલ છે એનો સ્ત્રાવ કરે એના લીધે આપણી સ્કિન છે તમને એકદમ ઓઇલી લાગે. એવી જ રીતે લાળ ગ્રંથિ છે એ લાળ રસનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં શું કરે તો કે મુક્ત કરે છે. આ બધી ગ્રંથિઓ છે બરાબર એનો સ્ત્રાવ શેના દ્વારા કરે તો કે એ વાહિનીઓ દ્વારા કરે. અને જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે હાઇપોથેલેમસ, થાઇરોઇડ, પિટ્યુટરી બરાબર, સ્વાદુપિંડ છે, એવી રીતે શુક્રપિંડ, અંડપિંડ, આ બધી ગ્રંથિઓ કેવી છે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એ બધી ગ્રંથિઓ કેવી હોય તો કે એ ડાયરેક્ટ જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે એ રુધિરની અંદર કરે છે, એ વાહિનીઓનો ઉપયોગ કરતી નથી. એટલા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ કેવી હોય તો કે એ નલિકા વિહીન ગ્રંથિઓ છે. એ ખાસ યાદ રાખવાનું, અંતઃસ્ત્રાવી જેટલી પણ ગ્રંથિઓ છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે એ બધી નલિકા વિહીન છે. જ્યારે પ્રસ્વેદ ગ્રંથિ, તૈલી ગ્રંથિ અને લાળ ગ્રંથિ કેવી છે તો કે એ વાહિનીઓ યુક્ત હોય છે. એટલા માટે જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને શું કહેવામાં આવે છે, અહીંયા લખેલું જ છે કે નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે, કારણ કે એ છે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ ડાયરેક્ટ જ બ્લડની અંદર કરે છે. હવે તમને બાજુની આકૃતિની અંદર છે ચહેરા પર ખીલ અને ફોડકીઓ કેવી રીતે થાય છે એ તમને જોવા મળે છે, કારણ કે તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવના લીધે છે શરીર ઉપર આપણી ત્વચા છે કેવી થઈ જાય તો કે ઓઇલી થઈ જાય અને બહારથી બધા જર્મ્સ છે આવે અને એના માટે શું થાય તો કે આપણા ચહેરા ઉપર ફોડલીઓ અને ખીલ છે એ જોવા મળતા હોય છે. ખાસ કરીને ટીનેજર્સની અંદર આ પ્રોબ્લેમ છે એ વધારે જોવા મળે છે, કારણ કે ત્યારે છે એની તરુણાવસ્થાની અંદર એની વૃદ્ધિ છે સતત થતી રહે છે, એટલા માટે એની બધી ગ્રંથિઓ છે એ એક્ટિવ હોય છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તમને છે પિમ્પલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, પ્રજનન અંગોનો વિકાસ. બરાબર, 4 પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા. આ 5મો પોઈન્ટ છે, તો 5 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે તો 5 પોઈન્ટ છે એ લખવાના થશે. એટલે આ પ્રશ્ન છે એને સારી રીતે સમજવાનો છે. હવે અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2 માં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરો. હવે પ્રાણીઓમાં પ્રજનનની અંદર જ આપણે જે આકૃતિ જોઈતી કે નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો. હવે નર પ્રજનન અંગોની અંદર આપણે શું જોયું હતું તો કે એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિની અને સ્વિસ્નનો છે એ સમાવેશ થાય છે. એવી રીતે માદા પ્રજનન અંગોની અંદર શું આવે તો કે એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને શું ત્રીજું હતું તો કે ખાસ મેઇન એટલે કે યુટેરસ બરાબર એનો સમાવેશ થાય છે. હવે યૌવનારંભની અંદર નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ સ્વિસ્ન છે એ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. યૌવનારંભની એ એવી અવસ્થા છે કે જેની અંદર છે તમારા શરીરના બધા અંગો સંપૂર્ણ વિકાસ છે એ પામી જાય છે. હવે યૌવનારંભમાં નર પ્રજનન અંગોની અંદર જેમ કે શુક્રપિંડ અને સ્વિસ્ન છે એ પૂર્ણતઃ વિકાસ પામે છે. હવે શુક્રપિંડમાંથી શું થાય છે તો કે શુક્રકોષોનું ઉત્પાદન છે એ શરૂ થઈ જાય છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે તરુણાવસ્થા છે એવી અવસ્થા છે જેની અંદર છોકરો અને છોકરી બંને શું કરવા માટે સક્ષમ થઈ જાય તો કે બંને પ્રજનન કાર્ય કરવા માટે સક્ષમ થઈ જાય છે, કારણ કે આ અવસ્થાની અંદર એના શરીરના બધા જ અંગો છે એ સંપૂર્ણ વિકાસ પામે છે બરાબર. અને
હોર્મોન પણ બધા એક્ટિવેટ થઈ જાય છે. હવે છોકરીઓમાં શું થાય છે તો કે અંડપિંડ કદમાં છે એ વધે છે. બરાબર, તમે છે એ સ્ત્રીના પ્રજનન અંગોની આકૃતિની અંદર તમને છે સાઈડની અંદર બંને બાજુએ અંડપિંડ આવેલા હોય છે. એનું કદ કેવું થાય તો કે વધવા માંડે છે તથા અંડકોષો પણ પરિપક્વ થવા લાગે છે. એ ખાસ યાદ રાખવાનું કે શુક્રપિંડમાંથી શું ઉત્પન્ન થાય તો કે શુક્રકોષ. બરાબર, એટલે કે નરજન્યુઓ, એને આપણે શુક્રકોષ અથવા નરજન્યુઓ તરીકે પણ ઓળખીએ છીએ. અને અંડપિંડમાંથી શું ઉત્પન્ન થાય તો કે અંડકોષ. બરાબર, એને શું કહેવાય? અંડપિંડ અથવા તો માદાજન્યુઓ. હવે અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવાનું શું થાય તો કે શરૂ થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય અને અંડકોષમાંથી અંડપિંડ ઉત્પન્ન થાય છે. હવે તમને અહીંયા બાજુની આકૃતિની અંદર નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો છે એની આકૃતિ તમને બતાવવામાં આવેલી છે. આ આકૃતિ બંને તમે ચેપ્ટર 9 ની અંદર છે આના બધા અંગો વિશે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છો. હવે આ શું છે તો કે માદા પ્રજનન અંગ. એની અંદર જે આ વ્હાઇટ કલર છે શું છે તો કે એ બંને અંડપિંડ છે અને એને જોડીને જે આ નીકળતી વાહિની છે એ શું કહેવાય તો કે એને ફેલોપિયન ટ્યુબ કહેવાય અથવા તો અંડવાહિનીઓ કહેવાય. જે ક્યાં આવે છે તો કે ગર્ભાશયની અંદર. આ વચ્ચેનો જે પોર્શન છે એ શું છે તો કે ગર્ભાશય. અને ગર્ભાશય ક્યાં ખુલે તો કે યોની માર્ગની અંદર છે એ ખુલે છે ગર્ભાશય ગ્રીવા દ્વારા. બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે. અને અંડપિંડમાંથી શું થાય તો કે અંડકોષ છે એ મુક્ત થઈને ક્યાં આવે? અહીંયા ગર્ભાશયની અંદર. એવી જ રીતે નર પ્રજનન અંગોની અંદર તમને બે છે એ શુક્રપિંડ બતાવવામાં આવેલા છે. એ શુક્રપિંડ પણ ક્યાં ખુલે? શુક્રવાહિનીઓ દ્વારા બંને બાજુથી ક્યાં ખુલે તો કે શ્વિષ્ણની અંદર ખુલે છે. અને એ શું કરે તો કે વીર્યનો સ્ત્રાવ કરે છે જેની અંદર શું આવેલું હોય તો કે શુક્રકોષ છે એ આવેલા હોય છે. બરાબર, તો આ બંને આકૃતિ છે તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ થઈ ગયો આપણો પ્રજનન અંગોનો વિકાસનો ટોપિક. ક્લિયર? હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. બરાબર, હવે તરુણાવસ્થા છે એ એવી અવસ્થા છે કે જેની અંદર તરુણ અથવા તો તરુણીનો શારીરિક જ વિકાસ થાય છે એવું નથી, પરંતુ એનો માનસિક રીતે પણ છે એ વિકાસ થાય છે. એટલે કે એ વધુ વિકાસ પામે છે જેના લીધે એના વિચારો છે અલગ અલગ પ્રકારના પરિવર્તન લાવતા હોય છે. બરાબર, તો તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. જેમ આપણે આગળ વાત કરી કે શારીરિક આકારમાં બદલાવ, અવાજમાં બદલાવ, બરાબર, પ્રજનન અંગોનો વિકાસ, ઊંચાઈમાં વધારો, એવા બધા ફેરફાર તો શેની અંદર થાય છે તો કે શરીરની અંદર શારીરિક ફેરફાર થાય છે. પરંતુ વિચારસરણીની અંદર પર પરિવર્તન છે એ તરુણાવસ્થાની અંદર આવે છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે છે એ સચેત હોય છે. હવે બાલ્યાવસ્થાની અંદર છે બાળક છે એને પોતાની કંઈ જ ભાન હોતી નથી. બરાબર, પરંતુ જેમ જેમ તે તરુણાવસ્થા તરફ પ્રયાણ કરે છે તો એ પોતાની છે એ સ્વતંત્રતા વિશે પણ વધારે વિચાર કરે છે. બરાબર, અને એ બધી બાબતે કેવો બને છે તો કે સચેત બને છે. હવે તેનામાં બૌદ્ધિક વિકાસ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. બરાબર, તરુણાવસ્થાની અંદર શું થાય તો કે શારીરિક વિકાસની સાથે સાથે વિચારસરણીમાં પરિવર્તન આવે અને બૌદ્ધિક વિકાસ પણ થાય છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા કેવી હોય તો કે તરુણાવસ્થા છે એની અંદર મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. બરાબર, હવે ક્યારેક ક્યારેક તરુણ છે એ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા છે એ પ્રયત્ન કરે છે. હવે ત્યારે પોતાને તે શું કરે તો કે અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. હવે તરુણાવસ્થાની અંદર છે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમારા દિમાગની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે. તમે પોતાની સ્વતંત્રતા છે જાતે મેળવવા માંગતા હોય છો. બરાબર, કારણ કે તમારે ત્યારે મગજની શીખવાની ક્ષમતા છે સૌથી વધારે હોય છે. અને આ સ્ટેજ એવું છે કે ત્યારે છોકરા અથવા છોકરીઓ છે એ જો શીખે તો ઘણું બધું
કરી શકે છે, બરાબર. એટલે આ અવસ્થા છે એ એકદમ વ્યવસ્થિત તમારે છે પસાર કરવાની થતી હોય છે, બરાબર. તો આ આપણો છઠ્ઠો પોઈન્ટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.